હિંમતનગરમાં યોજાયેલ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં ગંભીર બેદરકારી સામે આવી. આ ઘટનાએ ઉત્સવના આયોજકોની ગંભીર બેદરકારી છતી કરી છે. બાઉન્સરો દ્વારા દાદાગીરી, ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ સુવિધાઓ અથવા ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના માટે પૂરતા પોલીસ કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે. હિંમતનગર કાંકરોલ નજીક સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં બાઉન્સરો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં પાસની સુવિધા કરી છે, પરંતુ લોભિયા બાઉન્સરો પાસ હોવા છતાં એક મહિલાને એન્ટ્રી ન આપતા બોલાચાલી થઈ હતી અને બાઉન્સરો દાદાગીરી પર ઉતર્યા હતા. માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં નિયમોને નેવે મૂકી કોઈ મેનેજમેન્ટની સુવિધા પણ પૂરી પાડી નથી. માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ, બાળકો અને ખેલૈયાઓ આવતા હોવા છતાં પણ મેનેજમેન્ટ દ્વારા પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. જો અહીંયા ગરબે ઘૂમતા કોઈ સમસ્યા સર્જાશે તો જવાબદાર કોણ? મેનેજમેન્ટ ગ્રુપને જો કોઈ ફરિયાદ કરે તો એક બીજાને ખો આપે છે. અગાઉ એક દિવસ પહેલાં જ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મેનેજમેન્ટ ન હોવાથી સહકારી જીન રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રાહદારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. અને આમ પણ જોવા જઈએ તો પાર્ટી પ્લોટના આયોજકોએ ધાર્મિક સ્થળોને ઠેસ પહોંચાડી છે. હિંમતનગરમાં મહાકાળી મંદિર અને પંચદેવ મંદિર જેવા અનેક મોટા મંદિરોની આસ્થાને લુપ્ત કરવા માટે નવરાત્રિને વ્યવસાયમાં ફેરવી દીધો છે. અને આવી રીતે પાર્ટી પ્લોટમાં નવરાત્રિની મંજૂરી આપતા અધિકારીઓને પણ શરમ આવવી જોઈએ કે આવા આયોજકોને 12 મહિના કમાવાના જ હોય છે, તો મંદિર સિવાય કોઈપણ વિસ્તારમાં નવરાત્રિની મંજૂરી ન આપવી જોઈએ. બજરંગ દળના આગેવાનોને પણ આવી નવરાત્રિઓ બંધ કરાવવી જોઈએ, જે ધર્મ અને ધાર્મિક આસ્થાને અયોગ્ય છે. તો સફાળું તંત્ર હવે જાગે અને માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં બાઉન્સરોની દાદાગીરી, ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સુવિધા જેવા નિયમોનો યોગ્ય નિકાલ કરી નેવે મૂકી નિયમોનો અમલ કરાવે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા.